નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમે જાણો છો 10મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં આપણું ત્રીજું ચેપ્ટર મસ્ત મજાનું એટલે કે ધાતુઓ અને અધાતુઓ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મજા આવે છે ચેપ્ટરમાં, આવે છે ને મજા? કાંઈ વસ્તુ નવી નથી, મોનોપોલી ઉપર આધારિત છે. હવે આજે આપણે બાળકો આ ચેપ્ટરનો 11મો ભાગ ભણવાનો છે. ચેપ્ટરના હવે એન્ડ તરફ છીએ, 2-3 ભાગમાં આપણું જે ચેપ્ટર છે પૂરું થઈ જશે. ઓકે, હવે 11મા ભાગમાં જે આજે આપણો પ્રશ્ન છે 34મો, એની અંદર પેટા પ્રશ્ન પહેલો, તમને 3 તત્વો કીધા છે: સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ. એના માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના આપણે અહીંયા લખવાની છે. તો એઝ ઇટ ઇઝ મેં તમને કીધું એમ કે કોમન વસ્તુ પહેલા તો તમને આ ત્રણેયના પરમાણ્વીય ક્રમાંક ખબર હોવા જોઈએ. કોના કોના તમને કીધા છે? સોડિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ. આઈની બે બોગાના ઓફની વાળી. ચાલો આપણે એની ઇલેક્ટ્રોન જે બિંદુની રચના છે સમજાવીએ. સૌપ્રથમ સોડિયમ, પહેલા આપણે Na એટલે શું થશે? સોડિયમ થાય. એની વાત કરીએ તો બાળકો સોડિયમનો પરમાણુ ક્રમાંક થાય 11. આઈ બે બોગાના ઓફની 100 સોડિયમ 11 હોય તો આપણે કઈ રીતના ગોઠવતા? યાદ કરો, જો આમ ગોઠવતા આપણે 2 8 1 2 ને 8 10 10 ને 11. પહેલી કક્ષા કઈ? કે બીજી કક્ષા L, ત્રીજી કક્ષા M, આમ ગોઠવતા આપણે. ચાલો હવે આને ઇલેક્ટ્રોન બિંદુની રચના તરીકે એટલે ગોળ ડોટ કરીને સમજાવવાનું છે. હવે સૌપ્રથમ પહેલા તો શું હોય? આ એનું કેન્દ્ર, પછી પહેલી કક્ષા K કહે આપણે, પછી બીજી કક્ષા જેને આપણે L કહી, અને પછી આવે ત્રીજી કક્ષા વાળો જેને આપણે M કહી. ચાલો, K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો 2. કેટલા? 2. તો આ પહેલી કક્ષા જે છે એમાં 2 ઇલેક્ટ્રોન, એક આ અને એક આ. આમ ડોટ કરો તોય ચાલે અને ઇલેક્ટ્રોનની નિશાની E કરો તોય ચાલે. આપણે બિંદુ સ્વરૂપે કીધું છે તો આપણે ડોટ કરીએ છીએ. ચાલો, બીજી કક્ષામાં 8. બીજી કક્ષામાં કેટલા હોવા જોઈએ? 8. ચાલો કરીએ 8. આ L કક્ષામાં 1 2 3 4 5 6 7 અને 8. આ બીજી કક્ષા. ત્રીજી કક્ષામાં M માં કેટલા? એક જ ઓન્લી. ઈ તમે ગમે ત્યાં મૂકી દો, આમાં ચાલે, એવું જરૂરી નથી આને ઉપર જ મૂકો. ઓકે, આ પણ હા, આમાં જેટલા છે એટલા જ હોવા જોઈએ, વધઘટ થવી જોઈએ નહીં. તો પૂરું લ્યો સોડિયમ. આ જ વસ્તુ કરવાની છે. હવે ઓક્સિજન માટે કરીએ. ચાલો, ઓક્સિજન એટલે બાળકો થાય પરમાણુ ક્રમાંક 8. એને તમે કઈ રીતના લખો? 2. બીજી કક્ષામાં હોય કેટલા? વધુમાં વધુ સમાઈ શકે 8, પણ આપણે 8 કરશું તો 8 ને 2 10 થઈ જશે. છે 8 જ, 2 તો વયા ગયા, વધ્યા કેટલા? 6. આમ થશે. તો એમાં પહેલી કક્ષા કઈ થાય? K, બીજી કક્ષા L. એમાં M કક્ષા જ નહીં આવે, કારણ કે M કક્ષામાં ઇલેક્ટ્રોન જ નથી. તો પછી M કક્ષાને લઈને શું કામ? ખોટે ખોટી લેવી. ચાલો કરીએ આનું પણ બિંદુ નિરૂપણ. આ કેન્દ્ર, આ પહેલી કક્ષા એટલે કે K, અને આ બીજી કક્ષા એટલે કે L. ચાલો, પહેલી કક્ષામાં કેટલા છે? જો ઇલેક્ટ્રોન આવ્યું. K કક્ષામાં 2, આ 1 અને આ 2. L કક્ષામાં જુઓ કેટલા છે? 6. ચાલો 6 સમાવીએ. 1 2 3 4 5 અને 6. લ્યો, ઓક્સિજન નું કમ્પ્લીટ. ડન. એવી રીતના ત્રીજું આપણને શું આપ્યું છે? Mg, મેગ્નેશિયમ. ચાલો મેગ્નેશિયમ નું કરીએ તો આવી રીતના થશે. મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક થાય બાળકો 12. હાઈ બેગોકાના ઓફની 100 મેગ્નેશિયમ 12 થાય. હવે એને આપણે કઈ રીતના ગોઠવશું? આમ થાય 2. બીજી કક્ષામાં વધુમાં વધુ 8 સમય
8 ને 10 આપણે કરવાના છે કેટલા 12 તો ઘટે કેટલા 2 2 ને 8 10 10 ને 2 12 હવે એને આપણે ચલો ઇલેક્ટ્રોન બિંદુમાં ગોઠવીએ તો આવી રીતના થશે પેલા કેન્દ્ર હવે એમાં જો પાછી ત્રણ કક્ષા થઈ ગઈ K L અને M આ K કક્ષા આ L અને M આમાં બે જ હતી પણ કારણ કે એનો પરમાણુ ક્રમાંક 8 જ હતો આમાં 12 છે એટલે કક્ષા વધી જશે ચાલો આ કેન્દ્ર આ પહેલી કક્ષા આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા પહેલી કક્ષા એટલે કે K બીજી એટલે L અને ત્રીજી M K માં જો કેટલા ઇલેક્ટ્રોન 2 ચાલો દર્શાવીએ આ 1 આ 2 L માં 8 1 2 3 4 5 6 7 8 અને M માં 2 1 2 આ મેગ્નેશિયમ નું કમ્પ્લીટ એક જ વસ્તુ તમને આવડવી જોઈએ શું એનો પરમાણ્વીય ક્રમાંક આ આવડે એટલે આ બધું તો રહી જાય એક 56 ના દૂરાની છે ને આ આવડે પછી તો ગોઠવતા આ તો આપણે આગળ ભણી ગયેલા હવે તો મગજમાં બેસી જ જાય 2 8 8 18 હવે એમાં કઈ નવું આપણે છે જ નહીં સીધું આવડી જાય અને એના ઉપરથી ગોઠવતા તો આવડે જ હવે તમને કીધું જોઈએ કે ભાઈ પહેલા બોક્સમાં 2 ચમચી મૂકો તો અહીંયા તમે 5 મૂકશો કીધે જ છે ભાઈ તમને તો પછી શું કામ 5 મૂકો તો અહીંયા જેવું છે જે કીધું છે એટલું જ કરો સીધા માર્ગ છે તો સીધા માર્ગ શું કામ ન મેળવીએ મેળવી જ લેવાય ને ઓકે તો આ વસ્તુ ખાલી આપણે કરવાની છે અહીંયા આપણો બાળકો જે ફક્ત પહેલો પ્રશ્ન પૂરો થયો છે ઓન્લી એક પ્રશ્ન હજી આના આપણને પેટા પ્રશ્ન બીજો અને ત્રીજો આપેલો છે એ પણ આપણે સમજવાના છે પરંતુ એ પહેલા બાળકો આ પહેલા પ્રશ્નની જે ઇલેક્ટ્રોન બિંદુની રચના છે એ સારા અક્ષરે તમારી બુકમાં નોટ ડાઉન કરી લો હવે બાળકો એમાંનો બીજો પ્રશ્ન શું છે તો કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવો તો આપણે યાદ કરો આગળ NaCl નું નિર્માણ સમજી ગયા MgCl નું નિર્માણ સમજી ગયા એ જ નિર્માણ અહીંયા પાછું આવ્યું બીજું કઈ એમાં નવું નથી જે આગલું આપણે નિર્માણ સમજી ગયા ને એ જ છે ચાલો કરીએ પહેલા Na2 એટલે સોડિયમના અણુ કેટલા છે 2 આમ થશે Na અને આ બીજો Na હવે સોડિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો થાય યાદ કરો સોડિયમ એટલે બાળકો 11 થાય 2 8 અને હમણાં આપણે કરી ગયા તો છેલ્લી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે એક હશે કે જે વધારાનો હશે આની ઉપર એક આની ઉપર એક આમ થાય પછી આવ્યો ઓક્સિજન Na2O તો ઓક્સિજન એટલે શું થાય સોડિયમ એટલે 2 8 1 હતું એટલે 1 ઓક્સિજન એટલે 2 અને 6 એટલે છેલ્લી કક્ષામાં 6 હોય જે કક્ષા અધૂરી હોય આપણે વાત થઈ હતી 1 2 3 હોય તો ગુમાવે 5 6 7 હોય તો મેળવે 8 હોય તો સ્ટેબલ જ છે 4 હોય તો કોણ અણુ છે એના પર ડિપેન્ડ આપણે આગલા લેક્ચરમાં જોયું ઈ જ પાછું અહીંયા છે ઓક્સિજન એટલે શું થાય આમ થાય ઓક્સિજન એટલે 2 અને 6 છેલ્લી કક્ષામાં 6 ચાલો 6 ગોઠવો 1 2 3 4 5 6 અને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે 8 છે કેટલા 6 ઘટે કેટલા 2 આનો એક ને આનો એક આવી ગયું થઈ ગયું પૂર્ણ યસ આ જે છે ને ઈ અહીંયા આવે અને આ અહીંયા આવે એટલે બને કેવું આવું બને ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન વાળો 8 ઇલેક્ટ્રોન ઓક્સિજન ના કમ્પ્લીટ થઈ જાય એને 2 ઇલેક્ટ્રોન લીધા એટલે 2 માઈનસ આવશે અને 2 ઇલેક્ટ્રોન કોણે લીધા તો કે સોડિયમ એટલે એને જે છે એ 2 પ્લસ આવે એટલે આપણે આને શું કહી છીએ આને તમે પહેલા લખો તો એને 2 અને O જો અહીંયા જોડી એવી જ છે અને બે જ ઘટતા હતા ઈ જ આવ્યું અહીં કેમ Mg નું હોય Mg માં વધારે હોય નો આલે તો આનો અષ્ટકે ભરાઈ ગયો તોય વધે પૂરેપૂરા 8 જ થવા જોઈએ વધઘટ એમાં કોઈ પણ પ્રકારની ચાલે નહીં
આવી જ રીતના આપણને બીજું કોનું કીધું છે MgO નું, તો ચાલો એનું પણ કરીએ. Mg મેગ્નેશિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક છે બાળકો 12, એટલે Mg માં આવી રીતના થશે 2 8 2. છેલ્લી કક્ષામાં કેટલા હશે 2. Mg એટલો જ છે, છેલ્લી કક્ષામાં 2 હશે. O ઓનું તો હમણાં આપણે જોયું ઓક્સિજન 2 અને 6 છેલ્લી કક્ષામાં 6 આમ પડેલા હશે 1 2 3 4 5 6. આમાં શું થાય આ બે છે અહીંયા આવતા રહે એટલે 6 ને 2 8 MgO બની જાય. આવી રીતના થશે. Mg છે એ કેવું થઈ જાય 2+ કા તો કે બે ઇલેક્ટ્રોન હતા એ કેવા થયા વયા ગયા એટલે Mg2+ થઈ જાય અને ઓક્સિજનના 8 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. 6 તો એમાં હતા જ, આ Mg ના બે આમાં આવ્યા તો ઓક્સિજન કેવું થાય 2- સીધી વાત છે તો આમ થાય અને આ બે ભેગું થઈને શું બને જો અહીં ઉપર 2+2- એવું લખ્યું તો આમાં વિચારવાનું નહીં. આ 2+ એનો મતલબ શું હોય બે ઇલેક્ટ્રોન જવા દીધા હોય, આ 2- એનો મતલબ શું હોય બે ઇલેક્ટ્રોન લીધા હોય. સીધી છે ને હિસાબ, એટલે જ આ માઈનસ આવે ને એટલે આ પ્લસ છે, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો થાય માઈનસ. કોઈ માઈનસ જવા દે તો એ પ્લસ થઈ જાય, કોઈ માઈનસ લઈ લે તો એ પોતે માઈનસ થઈ જાય. ઓક્સિજન લીધા હતા બે ઘટતા હતા, નેગેટિવ ચાર્જ લીધો તો આપણે કેવા થઈ જાય નેગેટિવ. ઓકે, તો આ એનું નિર્માણ થઈ ગયું. સાથે સાથે ત્રીજો પ્રશ્ન પણ તમને એ પૂછ્યો છે કે આ જે બે સંયોજન છે એમાં કયા આયનો હાજર છે, એટલે કે ધન આયન અને ઋણ આયન કયા છે, તો કે Na2 માં રહેલા આયનો. જો તો વિચારો, અહીંયા મેં લખ્યા જ છે બોર્ડમાં, અને MgO માં રહેલા આયનો. અહીંયા લખ્યું છે તમને ખબર પડી જવી જોઈએ ક્યાં ક્યાં ધન આયન અને ક્યાં ક્યાં ઋણ આયન છૂટા પડવા જોઈએ. આમાં શું થાય તો કે 2Na+ છૂટા પડે અને ઓક્સિજન -O2-. આમ થાય. આમાં શું થશે નીચેનામાં same as 2Mg+2 આમ થાય 2Mg+. ઓમાં બે સોડિયમ હતા, આમાં બે મેગ્નેશિયમ, એટલે અથવા Mg2+ કરો તોય ચાલે અને એની સાથે શું છૂટું પડશે O2-. એ તો બેયમાં કોમન જ છે. હવે અહીંયા તમને એમ થાય બગડો શું કામ આવ્યો ને આમાંનો આવ્યો, કારણ કે અહીંયા જો સોડિયમના બે અણુ હતા એટલે આગળ બગડો કરવો પડે. અહીંયા એક જ હતો એટલે આગળ બગડો ન આવે. સમજાણું? અહીંયા બે હતા એટલે બે કરવા પડે, અહીંયા નથી એટલે એનો આવે. તો આ આયનો છૂટા પડ્યા, ધન આયનો છે અને આ બે ઋણ આયનો છે. તો આ જ પ્રશ્ન હતો, સાવ સિમ્પલ, એમાં કાંઈ નવું નથી. પહેલા આપણે શું સમજાવ્યું એના ઇલેક્ટ્રોન બિંદુની રચના, પછી એના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ દ્વારા ગોઠવણી. આ સ્થાનાંતરણ થયું ને, જો સ્થાનાંતરણ એટલે શું સ્થાન ફરવું કોનું ઇલેક્ટ્રોનનું. તો હતા અહીંયા ગયા, હતા અહીંયા પછી અહીંયા ગયા, આ સ્થાનાંતરણ થયું. એના પછી કેવી રચના બની અને એના ઉપરથી ત્રીજો પ્રશ્ન કે જે રચના બની બરાબર એના ઉપરથી કયા કયા ધન આયનો ઋણ આયનો છૂટા પડ્યા એ આપણે અહીંયા લખ્યા. વેરી ઈઝી. તો સાવ સહેલો પ્રશ્ન છે. ઓકે, ચાલો આ પણ વ્યવસ્થિત સારા અક્ષરે બાળકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે એના પછીનો જે પ્રશ્ન છે બાળકો એ જોવો તો પ્રશ્ન વાંચો તો ક્યાંક તમને એવું નથી લાગતું કે આ પ્રશ્ન આપણે આગળ પણ ક્યાંક ભણી ગયા છે? શું કીધું છે જો કે આયનીય જે સંયોજનો છે બરાબર એના શા માટે ઊંચા ગલનબિંદુ હોય છે? શું કામ એક ગલનબિંદુ ઊંચા ધરાવે છે? ક્યાંક આપણે ભણી ગયા એવું લાગે છે, નથી લાગતું? હા, મને તો લાગે છે. યાદ કરો આપણો લાસ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 10, એમાં આપણે એક પ્રશ્ન જોયો હતો કે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો.
એમાં આપણે 4 ગુણધર્મો વિશે ભણ્યા હતા. પેલો કયો ગુણધર્મ હતો એનો? ભૌતિક સ્વભાવ. કે ભૌતિક સ્વભાવ શું હોય? કઠણ હોય, સખત હોય, દબાવો તો તૂટી જાય, કટકા થઈ જાય. આવું આપણે ભણ્યા હતા. પછી બીજું હતું એનું ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. આ પણ આપણે ભણી ગયા હતા. તો આ ઈ જ પ્રશ્ન છે. જો આયનીય સંયોજનોના શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવે છે? તો એના માટે કરો યાદ પાઠ નંબર 10. એમાં આ વસ્તુ આપણે સમજ્યા હતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. ત્યારે આપણે વાત થઈ હતી કે આયનીય સંયોજન છે, બરાબર, એની વચ્ચે આકર્ષણ બળ હોય, આયનીય આકર્ષણ બળ. એ કેવો હોય? ખૂબ જ મજબૂત હોય. આનું રીઝન શું આવે? કે એની વચ્ચે રહેલો આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ મજબૂત હોય. હવે ખૂબ જ મજબૂત હોય તો એની વસ્તુની આપણે વાત થઈ હતી, તો એનર્જી કેવી દેવી પડે? વધુ. તો એમ આને તોડવા માટે તાપમાન કેવું દેવું પડે? બહુ ઊંચું. નીચા તાપમાનથી એને કઈ ફેર પડે નહીં. એટલે ઊંચું તાપમાન દેવું પડે. એટલા માટે આ જે છે આયનીય સંયોજનો, એના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા. શું કામ ઊંચા હોય છે? કારણ કે દાખલા તરીકે આ Na અને Cl છે, એની વચ્ચેનો જે બંધ છે, આ બંધ એ ખૂબ જ મજબૂત હોય. આને તમારે બ્રેક કરવો હોય તો બહુ ઊંચું તાપમાન દેવું પડે, ત્યારે આ બે વચ્ચેનો બંધ તૂટે. આ છે શું? આયનીય સંયોજન. કા Na+ હોય, Cl- આયનો થયા અને બે ભેગા થયા એટલે આપણે એને સંયોજન કીધું. ડન. આવું તમે MgCl લ્યો, CaCl લ્યો, કોઈ પણ ચાલે. હવે આને બ્રેક કરવું હોય તો ઊંચી ગલન બિંદુ ઊર્જા ઊંચી દેવી પડે, કારણ આ વચ્ચેનો જે બોન્ડ છે ને, આંતરાણ્વીય આકર્ષણ બળ, એના કારણે આ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે તાપમાને તમારે એને વધુ જ દેવું પડે. ઓછા તાપમાને એમાં કાંઈ ફેર પડે નહીં. તો આ જ વસ્તુ આપણે આગલા પ્રશ્નમાં જોઈ ગયા હતા. ઈ પાછો આવ્યો. જે આગલો પ્રશ્ન હતો આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો, એમાં જવાબ જે પેટા જવાબ હતો એમાં બીજો જવાબ હતો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા રાખતા. હવે આપણને કોષ્ટકે આપ્યું, ખબર છે? ઈ જ પાછું છે, બીજું કઈ નવું નથી. ઓકે, ચાલો. તો આ પણ બાળકોનું રીઝન યાદ રાખી લેજો અને ખાસ સારા અક્ષરે વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો છેલ્લા 2-3 લેક્ચર થી આપણે એક જ વસ્તુ શીખી છે: ઇલેક્ટ્રોન બિંદુ નિર્માણ, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, ઇલેક્ટ્રોન બિંદુ રચના. આ જ વસ્તુ કોમન આવે છે, બરાબર? અને આ પાછી કોમન આવી આગલા લેક્ચરમાં હતી. શરૂઆતમાં આપણે શું શીખ્યું? 2-3 લેક્ચરમાં આગલું જે તમે 8મા 9મા ધોરણમાં ભણતા એ પછી પાછું થોડુંક નવું આવ્યું 2-3 વિડિયો લેક્ચરમાં. ઈ કેવું હતું? સહેલું હતું, ઓક્સાઇડ નું ને એ બધું. ફરી પાછું નવું આવ્યું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે, બધું સહેલું છે. ઓકે, એટલે એક બે બીજા વસ્તુ પર ડિપેન્ડેબલ છે, બીજું કઈ નવું નથી આમાં. ડન. તો આઈ હોપ કે તમને આજનો વિડિયો લેક્ચર બાળકો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. એઝ યુ ઓલ નો, આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો વધુ બાળકો આપણે નવી થિયરી સાથે પાર્ટ 12 માં મળીશું. થેન્ક યુ.